પ્રમુખોને સમાચારમાં આગળ વધી સમાચાર રાજકોટમાંથી કે જ્યાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાનો ચૂંટણી પ્રચાર અમીન માર્ગ પર પરસોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો। ક્ષત્રિય સમાજ દ્વારા ટિકિટ રદની માંગ વચ્ચે રૂપાલા અડગ છે। રૂપાલા સાથે સાંસદ રામ મોકરિયા, એમએલએ દર્શિતા શાહ પણ હાજર રહ્યા। રમેશ ઢીલાડા અને ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ ઉપસ્થિત રહ્યા। તો આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ પ્રચાર શરૂ કર્યો છે, ત્યારે જે પર અગ્રણીઓ છે તેમની સાથે ટિફિન બેઠક પરસોત્તમ રૂપાલા કરી રહ્યા છે। સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। આજથી રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી છે, ત્યારે માતાજીના દર્શન કર્યા બાદ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો હતો અને તે બાદ તમામ જે ભાજપના અગ્રણી છે તેમની સાથે તેઓ ભોજન લઈ રહ્યા છે, ટિફિન બેઠક કરી રહ્યા છે। દર્શિતા શાહ ઉપસ્થિત છે, ભરત બોગરા ઉપસ્થિત છે, તે તમામની વચ્ચે તેઓ જમી રહ્યા છે। આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। તો એક તરફ કે જ્યાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાનો વિરોધ યથાવત છે અને બીજી તરફ હવે રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે, ત્યારે ટિફિન બેઠકના પણ અમે તમને દ્રશ્યો બતાવ્યા। ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તેનો ચૂંટણી પ્રચાર છે તે પૂરજોશમાં ચાલી રહ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા ટિફિન બેઠક છે તે કરવામાં આવી રહી છે। સ્વાવલંબી જે મહિલાઓ છે તેમની સાથે આ ટિફિન બેઠક છે તે કરવામાં આવી રહી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે પરસોત્તમ રૂપાલા સાથે જે સાંસદ મોહન કુંડારિયા અને રામ મોકરિયા છે તેમની સાથે તેઓ મહિલાઓ સાથે આ જે ટિફિન બેઠક છે તેમાં ભાગ લઈ રહ્યા છે ને મહિલાઓ સાથે તેઓ આ ભોજન છે તેનો સ્વાદ છે તે માણી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો ને તેને ઉમેદવાર બદલવાની માંગ છે તે કરી છે અને બીજી તરફ જે પરસોત્તમ રૂપાલા છે તેનો ચૂંટણી પ્રચાર છે તે પૂરજોશમાં ચાલી રહ્યો છે। સવારથી અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ હાજરી દઈ રહ્યા છે ને અત્યારે તેમનો જે નિર્ધારિત કાર્યક્રમ હતો મહિલાઓ સાથે જે ભોજનનો ટિફિન બેઠકનો કાર્યક્રમ હતો તેનો અત્યારે તેઓ ટિફિન બેઠક છે તે કરી રહ્યા છે ને જે દ્રશ્યો છે તે સ્પષ્ટપણે તમે જોઈ શકો છો। મહત્વનું છે કે આજ બપોર બાદ પણ તેમના જે અલગ અલગ કાર્યક્રમો છે કે જેમાં તેઓ જે હાજર છે તે રહેવાના છે ને અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યો છો કે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા જે મહિલાઓ સાથે ટિફિન બેઠક કરીએ ને સરકારની જે યોજનાઓ છે કેન્દ્ર સરકારના જે 5 વર્ષના જે કામો છે તે કામો છે તેની ચર્ચા વિચારણા છે તે અત્યારે જે કરવામાં આવી રહી છે મહિલાઓને સ્વાવલંબન બનાવવા માટે અને સરકારે જે મહિલાઓના સમર્થનમાં જે નિર્ણયો લીધા છે તેની જે ચર્ચા છે તે કરવામાં આવી રહી છે। મારી સાથે જે ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે આપણે તેની સાથે વાત કરશું। રાજુભાઈ, જે ટિફિન બેઠક ચાલી રહી છે તેને લઈને ટિફિન બેઠક ચાલી એને કહે છે કે પરસોત્તમભાઈ ગઈકાલના જે રીતે આવ્યા અને જે રીતે એમના નિર્ધારિત કાર્યક્રમો ચાલી રહ્યા છે સવારના કાર્યકર્તાઓ સાથે લોકસંપર્ક ત્યાર પછી તેઓ શ્રીએ આજે અખિલ હિન્દ મહિલા સંસ્થા છે ભાવનાબેન જોશીપુરાના સંયોજક પદે ત્યાં બહેનો સાથે એમણે પરિસંવાદમાં ભાગ લીધો, એમના બહેનોને સંબોધન પણ કર્યું, બહેનોની સાથે સંવાદ કરી અને આજે જે રીતે તેઓ બહેનો સાથે ટિફિન બેઠક કરે છે અને જે રીતે જમીન ઉપર એક પાથરણા પર બેસી માતૃશક્તિની સાથે ભોજન લઈ રહ્યા છે, એક લોકસેવક કેવો એનું એક આદર્શ ઉદાહરણ પરસોત્તમભાઈના સ્વરૂપમાં મળે છે। ભારતીય જનતા પક્ષના રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમભાઈ જે ત્વરિત ગતિથી પ્રચાર કાર્ય શરૂ કર્યું છે, પ્રચારનો એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને આજે જે રીતે માતૃશક્તિ મહિલાઓની સાથે પરિસંવાદ થયો વાર્તા અને માતૃશક્તિના આશીર્વાદ આપ્યા એ જોતા એવું લાગે છે કે જંગી બહુમતીથી તો સ્વાવલંબી મહિલાઓ સાથે ટિફિન બેઠક ખૂબ જ અગત્યની બની જાય છે। ત્યાં તમામ જે મહિલાઓ આ નિર્ધારિત કાર્યક્રમ હતો પ્રચાર બાદનો કે જ્યાં પરસોત્તમ રૂપાલા હાલ ઉપસ્થિત છે, તેમની સાથે અન્ય જે બીજેપીના અગ્રણી છે તેઓ પણ ઉપસ્થિત છે, દર્શિતા શાહ પણ ઉપસ્થિત છે અને ટિફિન બેઠક કરવામાં આવી રહી છે। એ દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છીએ કે આજે પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રથમ વખત પ્રચાર કરવામાં આવ્યો, માતાજીના દર્શન બાદ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો અને તે બાદ આ ટિફિન બેઠકના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। સ્વાવલંબી મહિલાનો આ કાર્યક્રમ હતો કે જ્યાં તેઓ ટિફિન બેઠક કરી રહ્યા છે। તો ટિફિન બેઠકના તો અમે તમને દ્રશ્યો બતાવ્યા, પરંતુ પ્રચારની શરૂઆત કરતા પહેલા રૂપાલાએ પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં પણ દર્શન કર્યા।
રૂપાલામાં મંદિરમાં દર્શન કરીને માતાજીની ચુંદડી પણ અર્પણ કરી પરસોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના આશીર્વાદ મેળવ્યા. આશાપુરા માતાજીનું મંદિર ક્ષત્રિય સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આશાપુરા માતાજીના મંદિરમાં રૂપાલાની સૂચક મુલાકાત હતી અને તે બાદ પ્રચાર બાદ જે સ્વાવલંબી મહિલાઓનો નિર્ધારિત કાર્યક્રમ હતો તેમાં ટિફિન બેઠક પરસોત્તમ રૂપાલા કરી રહ્યા છે. તો બે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં આજથી તેમણે પ્રચારની શરૂઆત કરી છે. જે ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર છે આશાપુરા માતાજીનું મંદિર, સૌપ્રથમ ત્યાં પહોંચ્યા હતા, માતાજીની ચુંદડી અર્પણ કરી હતી અને તે બાદ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ એ બાદના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં તેમણે ટિફિન બેઠક કરી હતી. તમામ જે રામ મોકરિયા હતા તેમની સાથે દર્શિતા શાહ હતા અને જે સ્વાવલંબી મહિલાઓ હતી તેમની સાથે તેમણે ભોજન લીધું. એ પણ દ્રશ્યો અમે તમને બતાવ્યા. એટલે કે રાજકોટમાં એક તરફ જ્યાં ક્ષત્રિય દ્વારા હજુ પણ વિરોધ યથાવત છે તે વચ્ચે પરસોત્તમ રૂપાલાએ પ્રથમ વખત પ્રચારની શરૂઆત કરી દીધી છે અને આજના આ પ્રચારમાં કે જેમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો અને તે બાદ આ ટિફિન બેઠકના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. જે મહિલાઓ છે, જે સ્વાવલંબી મહિલાઓ છે તેમના દ્વારા આ ટિફિન રેડી કરવામાં આવ્યું છે અને તેમની સાથે મહિલાઓ સાથે પરસોત્તમ રૂપાલાએ ભોજન લીધું. એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે અને એક તરફના દ્રશ્યો કે જ્યાં એક તરફ ક્ષત્રિય સમાજમાં હજુ નારાજગી યથાવત છે ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજનું જે આસ્થાનું કેન્દ્ર આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં પરસોત્તમ રૂપાલા પહોંચ્યા હતા. એ બે અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે આજે પરસોત્તમ રૂપાલાએ પોતાના પ્રચારની શરૂઆત કરી દીધી છે. તમે મીડિયાના મિત્રો છો, તમે તમારી આ રીતની પદ્ધતિથી તમને પણ કંઈ જાણવા ના મળે, અમારે કંઈ કહેવું હોય તો યોગ્ય રીતે કહી બી ના શકાય. ભાવનાબેન દ્વારા સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી. તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ. એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા. એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે